આ એક વસ્તુ લીધા વગર વિટામિન D3 ના સપ્લિમેન્ટ લેશો ને તો તમારા હૃદયની ધમનીઓ બ્લોક થઈ શકે છે. હવે શરીરમાં જ્યારે વિટામિન D3 ની ઉણપ આવે ને ત્યારે ડોક્ટર તમને સપ્લિમેન્ટ્સ લખી દે અને તમે એ લેવાનું શરૂ કરી દો. પરંતુ 90% લોકોને ખબર જ નથી કે K2 નામના વિટામિન વગર D3 જો લાંબા સમય સુધી લો તો એ તમારી ધમનીઓને બ્લોક કરી શકે છે. ચલો આની પાછળનું આખું સાયન્સ સમજાવું. તો વિટામિન D3 નું મુખ્ય કામ છે શરીરમાં કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ વધારવું. પરંતુ એ કેલ્શિયમ ક્યાં જમા થશે એ કામ K2 કરે છે. એટલે કે જો તમે K2 ના લો તો એ કેલ્શિયમ તમારા સોફ્ટ ટિશ્યુઝ અને હાર્ટની જે આર્ટરીઝ હોય ને એમાં જમા થવા લાગે છે, જેને કેલ્સિફિકેશન કહે છે. એટલે વિટામિન D3 ની સાથે K2 લો તો એ કેલ્શિયમ તમારા હાડકામાં જાય છે અને હાડકા મજબૂત બને છે. એટલે કે D3 લેવાનો તમારો પર્પસ અલ્ટિમેટલી પૂરો થાય છે. પરંતુ આ રાતોરાત થતી પ્રક્રિયા નથી. જ્યારે તમે ઘણા વર્ષો સુધી વિટામિન D3 નો ઊંચો ડોઝ લો અને K2 ના લો ત્યારે આ પ્રોબ્લેમ થતી હોય છે. તો D3 એ કેલ્શિયમ વધારે છે અને K2 એ કેલ્શિયમને પ્રોપર જગ્યાએ પહોંચાડે છે. અને સ્વસ્થ હાડકા માટે આ બંનેની ટીમ ખૂબ મહત્વની છે. તો જો તમારે વિટામિન K2 ના સોર્સિસ જાણવા હોય ને તો કમેન્ટ્સમાં યસ લખો અને અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.